ગરમીમાં આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો, કારણ કે જાણીતી બ્રાન્ડના આઈસ્ક્રીમમાંથી ગરોળોની પૂંછડી નીકળ્યાના આક્ષેપ થઈ રહ્યા છે। જી હા, અમદાવાદના મણિનગરમાં રહેતા એક મહિલાનો આ આક્ષેપ છે કે આઈસ્ક્રીમ કોન ખાતી વખતે તેમાંથી ગરોળી નીકળી। TV9 જો કે આ મહિલાના દાવાની કોઈ પુષ્ટિ નથી કરતું। કોન ખાતી વખતે અજુગતું મોઢામાં આવ્યું હોવાનો તેનો આક્ષેપ છે। બહાર કાઢીને જોયું તો ગરોળની પૂંછડી હોવાનું જણાયું હતું। મહિલાને સતત ઉલટીઓ શરૂ થતાં તેને હોસ્પિટલ ખસેડાયા હતા। ભોગ બનનાર મહિલાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। जैसे ही मैंने खाया थोड़ा सा निकला तो है ना चिप में से खुद ही ऑटोमेटिक छिपकली से बाहर आ गई हाथ में मेरे। तो मैंने तब से मेरी वॉमिटिंग चालू हो गई और मैं तब से ऐसी हालत में फिर हॉस्पिटल भी गए, उन्होंने ट्रीटमेंट करी है। और ये लक्ष्मी कॉर्नर से हम ये कॉर्न लाए थे, होएमोर का। આપણે જણાવ્યું કે TV9 આ દાવાની કોઈ પુષ્ટિ નથી કરતું, પરંતુ ભોગ બનનાર આ મહિલાના પતિના જણાવ્યા અનુસાર તેમણે આ આઈસ્ક્રીમ કોન મણિનગર ક્રોસિંગ પાસે આવેલા મહાલક્ષ્મી કોર્નરમાંથી ખરીદ્યો હતો, જે માટે તેમને પાક્કું બિલ નથી અપાયું। પરંતુ તેમનો આક્ષેપ છે કે જો પ્રસિદ્ધ બ્રાન્ડમાંથી આવું નીકળતું હોય તો પછી અન્ય બ્રાન્ડ સાથે શું અપેક્ષા રાખી શકાય। शॉप पे था तो मेरी घरवाली का फ़ोन आया कि भाई आप जो कल रात को कौन लेके आए थे, मैंने खाया तो मेरे को वॉमिट हो गई और वॉमिट में ये छिपकली का ये निकला है। ये सब मेरे को वैसे तो व्हाट्सएप किया इन लोगों ने, पर मेरे को उस टाइम समझ नहीं आया। अभी मैं घर पे आया तो मुझे मालूम पड़ा कि कौन में से छिपकली निकली है। और वो कौन के मैंने बोला पन्ने बन्ने सब संभाल के रखना। हेमोर कंपनी ब्रांडेड कंपनी है, अगर उसमें ऐसा होता है तो दूसरी कंपनियों का क्या होगा।